તારીખ 7/8/2025 રાત્રે કલાક 21:45 વાગે એક અકસ્માત મોત સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ, જેમાં એક મરણ જનાર સ્ત્રીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવેલ હતી. જે બાબતે આગળ તપાસ કરતા તેમાં એમએલસી થી અને પીડીયુ જે કોલેજ છે રાજકોટ, ત્યાં પીએમ કરાવવા મોકલેલું હતું, જેના પરથી હવે તારીખ 12/8/2025 રોજ એમાં ગુનો દાખલ કરેલ છે. જેની વિગત એ છે કે આ કામે ટોટલ 5 આરોપી અત્યારે ધ્યાને આવેલ છે, જેમાં એક આરોપી નંબર 1 પ્રકાશભાઈ માલાભાઈ પરમાર, આરોપી નંબર 2 જુમાભાઈ ફકીરભાઈ બાદાણી, બંને રહે સુરેન્દ્રનગર. જે બનાવમાં વિગત એવી છે કે આ બંને આરોપી અને બીજા અજાણ્યા 3 વ્યક્તિ જેઓ હજુ તપાસમાં નામ હજુ બાકી છે, જેઓ દ્વારા આ જે મરણ જનાર મહિલા છે તેને બસ સ્ટેશનની બાજુમાં આવેલ એક બિલ્ડિંગની અગાસી પર લઈ જઈ અને આ તમામ માણસો દ્વારા સામૂહિક દુષ્કર્મનો ગુનો આચરવામાં આવેલ હતો. જે બાબતે પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બધી તપાસ કરતા આ કામના જે મુખ્ય આરોપી છે પ્રકાશભાઈ માલાભાઈ પરમાર નાઓને હસ્તગત કરેલ છે અને વધુ તપાસ કરી રહ્યા છીએ અને બાકીના અન્ય આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આગળની તપાસ ચલાવી રહ્યા છીએ.